બધા માટે મોદી જ જવાબદાર છે. આ જે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા અને ઇઝરાયલની સેનાએ ઈરાન ઉપર હુમલો કર્યો અને ઈરાને પછી એના વળતા જવાબ રૂપે યુએઈ, સાઉદી અરેબિયા ત્યાં બધે હુમલા કર્યા. એને કારણે જે કતરમાં સૌથી મોટું પીએનજી અથવા તો એલએનજી બનાવતી જે રિફાઇનરી હતી એ તબાહ થઈ ગઈ અને એને કારણે જે ભારતનો સૌથી મોટો સોર્સ હતો એ બંધ થઈ ગયો. તો એના માટે મોદી જવાબદાર છે? ભારત સરકાર જવાબદાર છે? બિલકુલ નહીં. ભારત પર યુદ્ધમાં છે જ નહીં. તો ગેસના બાટલાની કેમ તકલીફ પડી રહી છે? જો તકલીફ તો છે, તકલીફ નથી એવું ન કહી શકાય. સરકારે પહેલા દિવસથી કીધું છે કે આપણી પાસે ગેસનો પૂરતો જથ્થો છે અને એટલે પેનિક કરવાની જરૂર નથી. પણ લોકો પેનિક થયા. એમાં વિપક્ષી નેતાઓની ભૂમિકા પણ સારી એવી છે ઇન્વોલ્વ. એટલે શું થયું કે જેને ત્યાં ઓલરેડી બાટલો ભરેલો હોય, 2 બાટલા ભરેલા હોય, એ ઝડપથી બુકિંગ કરવા માંડ્યા અને બાટલાઓ લઈ આવવા માંડ્યા અને એને કારણે બાટલાની અછત અથવા તો જેને કહેવાય ને કે સર્ક્યુલેશનમાં તકલીફ આવી ગઈ અને એને કારણે અત્યારે બૂમ પડી રહી છે. લોકો લાઈનની લાઈન લગાવી રહ્યા છે. ખરેખર તો પેનિકને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હા, અમુક વિપક્ષી નેતાઓનો પણ આમાં ઓછો ફાળો નથી. હમણાં એક સમાચાર વાંચ્યા કે ઉત્તર પ્રદેશમાં એક સમાજવાદી પાર્ટીના નેતાના ઘરમાંથી 40 સિલિન્ડર ઝડપાયા. તો આવા તો હર શાખ પે ઉલ્લू બેઠા હોગા. તો વસ્તુસ્થિતિ એ છે કે કોઈ અછત નથી, પણ પેનિક બાઇંગ અથવા તો પેનિક બુકિંગને કારણે આ બધું થઈ રહ્યું છે. હમણાં જ શિવાલિક અને નંદાદેવી નામના 2 જહાજો ગેસથી ભરેલા, એટલે આપણે જે રાંધણ ગેસમાં ઉપયોગમાં લઈએ છીએ એ કંડલા તરફ પહોંચવામાં છે. પરિસ્થિતિ હજી હળવી થશે અને ભારત બીજા 8 કે 9 આવા શિપને હોર્મુઝની ખાડીમાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરી રહી છે. ટૂંકમાં સરકાર બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. આપણે ફક્ત એટલું કરવાનું છે કે પેનિકમાં થઈને બાય નથી કરવાના અથવા તો બાટલા પડ્યા હોય તેમ છતાં બાટલાનું બુકિંગ કરવાનું નથી.